અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં આદિવાસી હસ્તકળા મેળાની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉપક્રમે ખુલ્લો મુકાયેલો મેળાનો સમય બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 સુધીનો છે। રાજ્યના 14 જિલ્લાના 54 તાલુકાઓના આદિવાસી કારીગરો તેમની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે। તેમજ રાત્રે 8:30 થી 9:30 દરમિયાન આદિવાસી નૃત્યોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે। જોઈ રહ્યા છે આપણે જે જોઈ રહ્યા છે હસ્તકળા છે, એનું સાહિત્ય છે, આનુષાંગિક વસ્તુઓ છે, બધી વસ્તુ પરંપરાગત ટ્રાઇબલ કોમ્યુનિટી જે કરે છે એ પરંપરાને ટકાવી રાખવા માટેનો એક ઉપક્રમ છે। અને જે લોકો કરે છે એમને ખરેખર અભિનંદન આપું છું, કારણ કે ઘણીવાર આપણે અનાજની વાત કરતા હોય કે ખાવાની વસ્તુની વાત કરતા હોય, આજે આપણો આખો દેશ પેલા કે સુગર કે ડાયાબિટીસનું પિયર જેવું કહેવાય છે, એમાં આજે આદિજાતિના જે ધાન્ય છે, ઔષધિઓ છે એ અદ્ભુત છે। અને એને ટકાવી રાખવા માટે આ સરકારશ્રી જે કંઈક પ્રોત્સાહન આપણને આપી રહે છે એ અભિનંદનને પાત્ર છે। આ મેળામાં ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓ અને તાલુકાઓના આદિવાસી હસ્તકલાકારો પોતપોતાની પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ લઈને આવ્યા છે, જેઓ અહીંયા સ્ટોલના માધ્યમથી વેચાણ પણ કરશે અને એનું પ્રદર્શન પણ થનાર છે। એમાં 75 સ્ટોલ રાખવામાં આવ્યા છે। 150 જેટલા આદિવાસી કલાકારો અહીંયા ભાગ લઈ રહ્યા છે। સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે, જેમાં આદિવાસી વિસ્તારની પ્રખ્યાત નૃત્ય ટીમો દરરોજ અલગ અલગ આવશે અને તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન પણ કરવામાં આવશે।